કલ્પના કરો કે એક આખી જિંદગી આપણે કોઈ એક જ ધ્યેય પાછળ વિતાવી હોય, કોઈ એક સર્વોચ્ચ સિદ્ધિ માટે રાત દિવસ એક કર્યા હોય. હમ બરાબર. અને જ્યારે એ સિદ્ધિ ખુદ સામે ચાલીને આપણી પાસે આવે ત્યારે આપણે કહીએ કે અરે ના, મારે આ નથી જોઈતું. આ સાંભળવામાં એકદમ ગાંડપણ લાગે ને? હા, સાવ ઊંધી જ વાત લાગે. બિલકુલ. પણ ભારતીય તત્વજ્ઞાનના સૌથી ગહેન સ્ત્રોતોમાં આને જ ભક્તિની સર્વોચ્ચ અવસ્થા કહી છે. આજના ગહેન વિશ્લેષણમાં આપણે એ સમજવાનું છે કે એવું તે શું છે જે ધર્મના અંતિમ લક્ષ્ય એટલે કે મુક્તિ કરતાં પણ મહાન છે. આજના ડીપ ડાઇવમાં તમારું સ્વાગત છે. આ ખરેખર એક એવો વિરોધાભાસ છે જે આપણી જે મોક્ષ અને ભક્તિ વિશેની પેઢીઓ જૂની સમજણ છે ને તેને મૂળમાંથી હલાવી દે છે. સાચી વાત છે. એટલે આજના આપણા આ મંથનનો આધાર સ્વામિનારાયણ સંપ્રદાયનો એક અત્યંત ઊંડાણવાળો ઐતિહાસિક દસ્તાવેજ છે જેને વચનામૃત કહેવાય છે. અને તેમાં પણ ખાસ કરીને ગઢડા પ્રથમ 43 નામનું પ્રકરણ. આ ગ્રંથની ખાસિયત એ છે કે તે માત્ર કોઈ સિદ્ધાંતોનું કોરું લખાણ નથી, પણ વાસ્તવિક અને જીવન સંવાદોનો અરીસો છે. હા, અને હું તો એ કહેતી હતી કે આ સ્ત્રોતની સૌથી આકર્ષક બાબત એ છે કે તે આપણને સીધા એ ઐતિહાસિક ક્ષણમાં ખેંચી જાય છે. એટલે સ્ત્રોતની શરૂઆતમાં જ જે દૃશ્યનું વર્ણન છે તે વાંચીને એવું જ લાગે કે જાણે આપણે કોઈ હાઈ ડેફિનેશન પેઇન્ટિંગ જોઈ રહ્યા છીએ. બિલકુલ. કલ્પના કરો, સંવત 1876 મહાસુદી સાતમનો દિવસ છે. સાંજનો ઢળતો સમય છે. શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઓરડાની ઓસરીએ શ્રીજી મહારાજ બિરાજમાન છે. એકદમ શાંત અને પવિત્ર વાતાવરણ છે. અને આ વાતાવરણની શાંતિને વધુ ઘેરી બનાવે છે તેમની છબી. સ્ત્રોતમાં બહુ બારીકાઈથી નોંધવામાં આવ્યું છે કે શ્રીજી મહારાજે ધોળી પાગ બાંધી છે, ધોળી ચાદર ઓઢી છે અને ધોળો ખેસ પહેર્યો છે. અચ્છા, બધું જ શ્વેત? હા, અને આ શ્વેત વસ્ત્રોની સાથે પાગમાં પીળા પુષ્પના તોરા લટકે છે, ગળામાં પીળા ફૂલોનો હાર છે અને બંને કાન પર પણ પીળા પુષ્પના ગુચ્છ ખોસ્યા છે. શ્વેત અને પીળા રંગનો આ સંગમ એક અત્યંત દિવ્ય અને ગંભીર માહોલ ઊભો કરે છે. ઓ વાવ! એટલે તેમની સામે મુનિઓ અને વિવિધ પ્રાંતોમાંથી આવેલા હરિભક્તોની વિશાળ સભા ભરાઈને બેઠી છે. આટલા બધા લોકો હોવા છતાં એક અનોખી નીરવતા છે. મને હંમેશા એવું લાગે છે કે જ્યારે પણ કોઈ અત્યંત ગહેન દાર્શનિક ચર્ચા થવાની હોય ત્યારે કુદરત પોતે પણ શાંત થઈને સાંભળવા તૈયાર થઈ જાય છે. એકદમ સાચી જ વાત કહી. અને આ જ શાંતિની વચ્ચે શ્રીજી મહારાજ એક એવો પ્રશ્ન મૂકે છે જે સીધો સભાના મૂળભૂત આધ્યાત્મિક પાયા પર જ પ્રહાર કરે છે. એટલે શું પૂછે છે તેઓ? તેઓ ચર્ચાની શરૂઆત કરતા સભાને પૂછે છે કે શ્રીમદ ભાગવત પુરાણ અને બીજા મોટા ભક્તો એવું કહે છે કે સાચા ભક્તો 4 પ્રકારની મુક્તિને પણ નથી ઈચ્છતા. આવું શા માટે? હવે આપણે બધા સાલોક્ય, સામીપ્ય જેવી 4 મુક્તિઓ વિશે તો સાંભળતા જ આવ્યા છીએ. પણ આ ચર્ચા માટે એ ચારે કક્ષાને ફરી યાદ કરવી જરૂરી છે ને? હા, જો આપણે સંદર્ભ માટે જોઈએ તો પહેલી છે સાલોક્ય, એટલે કે ભગવાનના લોકમાં રહેવું. બીજી સામીપ્ય, એટલે તેમની અત્યંત નજીક રહેવું. બરાબર. અને ચોથી સાષ્ઠી, એટલે કે ભગવાન સમાન ઐશ્વર્ય કે શક્તિ પામવી. એક મિનિટ, આને જો આધુનિક ભાષામાં કહીએ તો એવું લાગે કે પહેલી મુક્તિમાં તમને ભગવાનના પાડોશી બનવા મળે અને છેલ્લીમાં તો તમને તેમની સમકક્ષ સત્તા મળી જાય. જો કોઈ આધ્યાત્મિક રિયલ એસ્ટેટ હોય તો આ ચોક્કસપણે પ્રાઇમ લોકેશન છે. હા હા, એ વાત 100% સાચી છે. આ ચારેય મુક્તિઓ આધ્યાત્મિક સિદ્ધિના સર્વોચ્ચ શિખરો છે. તો પછી પ્રશ્ન એ છે કે કોઈ આટલી મોટી પ્રાપ્તિને ઠુકરાવે જ શા માટે? આપણે પેઢીઓથી મંદિરોમાં જઈને માંગીએ છીએ શું? ભગવાનના ચરણોમાં સ્થાન અથવા તો મોક્ષ? અને અહીં તો ખુદ ભગવાનના લોકમાં તેમની સમીપ રહેવાની અને તેમના જેવી શક્તિઓ પામવાની ઓફર છે. છતાં મોટા ભક્તો તેને કેમ નથી ઈચ્છતા? આ માનવ મનોવિજ્ઞાનની સાવ વિરુદ્ધ નથી લાગતું? આ જ તો પ્રશ્નની સુંદરતા છે. માનવ મન હંમેશા રિવોર્ડ એટલે કે ઇનામની સિસ્ટમ પર કામ કરે છે. આપણે સારા કર્મો કરીએ છીએ કારણ કે આપણને પાપનો ડર છે અથવા પુણ્યનો લોભ છે. આ એક વ્યવહાર છે. હા, ગિવ એન્ડ ટેક. બરાબર. પણ જ્યારે શ્રીજી મહારાજે આ પ્રશ્ન પૂછ્યો કે ભક્ત આ 4 મુક્તિઓને શા માટે નથી ઈચ્છતો, ત્યારે તમને શું લાગે છે? સભામાં શું પ્રતિક્રિયા હશે? સ્ત્રોતમાં નોંધ્યું છે કે સામે બેઠેલા મોટા મોટા પરમહંસો જેમણે પોતાનું આખું જીવન સાધનામાં વિતાવ્યું હતું
તેઓ પણ આ પ્રશ્નનો સંતોષકારક ઉત્તર આપી શક્યા નહીં. તેઓ ઉત્તર આપવા લાગ્યા ખરા, પણ મહારાજને કોઈ ઉત્તરથી સંતોષ ન થયો. આ દર્શાવે છે કે આ કોઈ સામાન્ય બૌદ્ધિક પ્રશ્ન નહોતો. અને આ પરમહંસોની શાંતિ બહુ સૂચક છે. જુઓ, તેઓ એવા સંતો છે જેઓ દુનિયાવી મોહમાયા, ધન કે સત્તાની લાલચ બધું છોડી ચૂક્યા છે. પણ આ પ્રશ્ન ભૌતિક મોહ વિશે નહોતો. આ પ્રશ્ન આધ્યાત્મિક સિદ્ધિ અને મુક્તિના મોહ વિશે હતો. આખરે જ્યારે કોઈ સંતોષકારક ઉત્તર નથી મળતો, ત્યારે શ્રીજી મહારાજ પોતે જ તેનો ઉત્તર આપે છે અને ભક્તિની સંપૂર્ણ વ્યાખ્યા જ બદલી નાખે છે. ઓહ, તો તેઓ શું ઉત્તર આપે છે? તેઓ સકામ અને નિષ્કામ ભક્તિ વચ્ચેની એ અત્યંત પાતળી ભેદરેખા સ્પષ્ટ કરે છે. એક મિનિટ, તો મહારાજ આ ભેદ કઈ રીતે પાડે છે? કારણ કે ઉપર છલ્લી રીતે જોઈએ તો જે વ્યક્તિ પોતાનું જીવન ભગવાનને અર્પણ કરે છે તે બધા ભક્તો જ કહેવાય ને? તેઓ બહુ ઊંડી મનોવૈજ્ઞાનિક સમજણ સાથે સમજાવે છે કે જો કોઈ ભગવાનનો ભક્ત થઈને આ 4 પ્રકારની મુક્તિની ઈચ્છા રાખે છે તો તે સકામ ભક્ત છે. સકામ એટલે કોઈ કામના કે ઈચ્છા સાથે જોડાયેલો. બરાબર. સામાન્ય રીતે આપણે ધારીએ છીએ કે કામના એટલે માત્ર ધન, સત્તા કે ભૌતિક સુખની ઈચ્છા. પણ મહારાજ કહે છે કે ભલે તમારી ઈચ્છા ભગવાનની નજીક જવાની કે મોક્ષ પામવાની હોય, પણ તેમાં ક્યાંક ને ક્યાંક પોતાના સુખની, પોતાના અસ્તિત્વને બચાવવાની કે પોતાના મોક્ષની ખેવલા છુપાયેલી છે. અચ્છા. તેથી તે સકામ છે. ઓહ, એટલે કે મોક્ષ માંગવો એ પણ એક પ્રકારનો સૂક્ષ્મ સ્વાર્થ છે. આ તો બહુ જ કઠોર ધોરણ છે. ખરેખર છે. અને તેની સામે મહારાજ નિષ્કામ ભક્તનું ચિત્ર ઊભું કરે છે. નિષ્કામ ભક્ત આ 4માંથી એક પણ મુક્તિ નથી ઈચ્છતો, પરંતુ કેવળ અને કેવળ ભગવાનની સેવા જ ઈચ્છે છે. માત્ર સેવા? હા, માત્ર સેવા. જો પેલા 4 પ્રકારની સર્વોચ્ચ મુક્તિમાં તેને ભગવાનની સેવા કરવાનો મોકો ન મળતો હોય તો એવો નિષ્કામ ભક્ત એ મુક્તિને પણ સદંતર નકારી કાઢે છે. તેને મુક્તિ જોઈતી જ નથી. પણ અહીં મારી ગાડી અટકે છે. હું આના પર થોડું લોજિકલ પૃથક્કરણ કરવા માંગુ છું. ચોક્કસ કહો ને. જો હું ભગવાન પાસે જઈને કહું કે પ્રભુ, મને મુક્તિ નથી જોઈતી, પણ મને માત્ર તમારી સેવા આપો, તો શું સેવા માંગવી એ પણ એક પ્રકારની માંગણી જ નથી? મારી પાસે હજુ પણ એક ઈચ્છા તો છે જ કે મારે સેવા કરવી છે. તો પછી આને સંપૂર્ણ નિષ્કામ કે ઈચ્છારહિત કઈ રીતે કહી શકાય? આ તો માત્ર ઈચ્છાનું સ્વરૂપ બદલ્યું કહેવાય. ઈચ્છા નાબૂદ તો નથી જ થઈ. આ બહુ જ તાર્કિક દલીલ છે. દેખીતી રીતે જોતા સેવા માંગવી એ પણ એક પ્રકારની ઈચ્છા જ લાગે છે. પરંતુ અહીં આપણે ઈચ્છાના કેન્દ્રને અને તેના મનોવિજ્ઞાનને સમજવું પડશે. મુક્તિની ઈચ્છા એ સંપૂર્ણપણે સ્વકેન્દ્રિત છે. એટલે? સેલ્ફ સેન્ટર્ડ? હા. જ્યારે કોઈ વ્યક્તિ મુક્તિ માંગે છે ત્યારે તેના કેન્દ્રમાં કોણ છે? હું. મારું કલ્યાણ થવું જોઈએ, મારી પીડાઓનો અંત આવવો જોઈએ, મને ભગવાનનું સામીપ્ય મળવું જોઈએ. બરાબર. જ્યારે સેવાની ઈચ્છા એ અન્ય કેન્દ્રિત અથવા ભગવાન કેન્દ્રિત છે. નિષ્કામ ભક્તને પોતાના સુખ કે દુઃખની પડી નથી હોતી. તેને માત્ર પોતાના ઈષ્ટદેવને રાજી કરવામાં જ રસ હોય છે. સેવામાં માંગણી તો છે, પણ એ માંગણી ખુદ પોતાને ભૂલી જવાની માંગણી છે. અરે વાહ! આ વાતને સમજવા માટે આપણે એક વ્યવહારુ ઉદાહરણ લઈ શકીએ, કારણ કે આ કોઈ માલિક અને નોકર વચ્ચેના સંબંધ જેવું તો નથી જ કે જ્યાં કામના બદલામાં કોઈક પ્રકારના આધ્યાત્મિક પગારની અપેક્ષા હોય. બિલકુલ નહીં. આને જો સમજવું હોય તો એક માતા અને તેના સંતાન વચ્ચેના સંબંધને જુઓ. જ્યારે એક માતા પોતાના નવજાત બાળકનું પાલન પોષણ કરે છે, તેના માટે રાતોની ઊંઘ બગાડે છે, ત્યારે શું તે એવું વિચારે છે કે આના બદલામાં મને કોઈ ઇનામ કે મુક્તિ મળશે? ના, ક્યારેય નહીં. બાળકને ખુશ જોવું, તેની સેવા કરવી એ જ માતા માટે સૌથી મોટો પુરસ્કાર છે. તે બાળકની સેવા કરવાની ઈચ્છા રાખે છે, પણ તે ઈચ્છામાં કોઈ અંગત સ્વાર્થ નથી હોતો. નિષ્કામ ભક્તિનું મનોવિજ્ઞાન પણ આવું જ છે. અચ્છા. ભક્ત માટે ભગવાનની ખુશી એ જ તેનું સર્વસ્વ બની જાય છે. આ માતાના ઉદાહરણથી વાત એકદમ સ્પષ્ટ થઈ ગઈ કે કેવી રીતે ઈચ્છા હોવા છતાં તેમાં સ્વાર્થ નથી હોતો. પણ હવે મને જે પ્રશ્ન થાય છે તે પરિણામનો છે. કેવો પ્રશ્ન? જો આ નિષ્કામ ભક્ત પોતાની મુક્તિ જતી કરે છે, ઐશ્વર્ય નથી માંગતો અને માત્ર સેવા જ કરે છે, તો શું આખરે તેનું અસ્તિત્વ માત્ર એક સેવક પૂરતું જ સીમિત રહી જાય છે?
શું તેની આધ્યાત્મિક યાત્રામાં તેને બીજું કંઈ જ પ્રાપ્ત નથી થતું? સ્ત્રોત આગળ આના વિશે શું કહે છે? અહીં જ આ સ્ત્રોતનો સૌથી રોમાંચક અને વિરોધાભાસી વળાંક આવે છે. શ્રીજી મહારાજ અહીં કપિલદેવ ભગવાનના શબ્દોનો સંદર્ભ આપે છે. આ સંદર્ભમાં કપિલદેવ ભગવાન સ્પષ્ટ કહે છે કે જે ભક્ત માત્ર મારી સેવા જ ઈચ્છે છે અને મારી પાસે કોઈ ઐશ્વર્ય કે સુખ નથી માંગતો, તેને હું બળાત્કારે એટલે કે આગ્રહપૂર્વક અથવા પરાણે મારા તમામ ઐશ્વર્ય અને સુખ આપું છું. એક મિનિટ, બળાત્કારે આ શબ્દ થોડો ખટકે એવો નથી? જો ભક્તને જોઈતું જ નથી અને તે સંપૂર્ણપણે નિષ્કામ છે, તો ભગવાન તેની ઈચ્છા વિરુદ્ધ જઈને પરાણે ઐશ્વર્ય શા માટે આપે? હા, સાંભળવામાં થોડું વિચિત્ર લાગે. શું આ ભક્તની નિષ્કામતાનું અપમાન નથી? આ તો જાણે એવું થયું કે કોઈ માણસ કહે કે ભાઈ મારે ખાંડ નથી ખાવી ને તમે પરાણે એના મોંમાં ખાંડ ઠાંસો. તમારો આ પ્રશ્ન બહુ જ સ્વાભાવિક છે. એટલે બળાત્કારી શબ્દ સાંભળવામાં કઠોર લાગે છે, પણ તેનો અર્થ અહીં કોઈ શારીરિક જબરદસ્તી નથી. તે ભગવાનની અસીમ કૃપા અને પ્રેમના પ્રવાહને દર્શાવે છે. ઓ, સમજી. જ્યારે ભક્ત પોતાના તરફથી બધું જ સમર્પિત કરી દે છે, ત્યારે ભગવાન પણ પોતાની જાતને રોકી શકતા નથી. આને તમે આધ્યાત્મિક વિજ્ઞાનનો ન્યૂટનનો ત્રીજો નિયમ કહી શકો. અરે વાહ, ન્યૂટનનો ત્રીજો નિયમ? હા, જેટલા બળથી ભક્ત અપેક્ષાઓથી દૂર ભાગે છે, તેટલા જ બળથી ભગવાનની કૃપા તેના તરફ ધસી આવે છે. ભગવાન વિચારે છે કે જો આ ભક્ત પોતાના માટે કંઈ નથી વિચારતો, તો હવે તેના યોગક્ષેમની અને તેને સુખ આપવાની સંપૂર્ણ જવાબદારી મારી છે. બરાબર. આ કોઈ સજા નથી. આ સર્વોચ્ચ પુરસ્કાર છે, જેને ભક્ત ટાળી શકતો નથી. અદ્ભુત. એટલે કે જે કંઈ નથી માંગતો તેને સમસ્ત બ્રહ્માંડની શક્તિઓ પરાણે અર્પણ કરવામાં આવે છે. પણ આનો સ્વીકાર કઈ રીતે કરવો? આ વાતને વધુ પુષ્ટિ આપવા માટે સ્ત્રોતમાં ભગવદ્ ગીતાનો પણ બહુ સુંદર હવાલો આપવામાં આવ્યો છે ને? હા, શ્રીજી મહારાજ ગીતાના 7મા અધ્યાયનો સંદર્ભ આપે છે, જેમાં ભગવાને ભક્તોના 4 પ્રકાર કહ્યા છે: આર્થ, જિજ્ઞાસુ, અર્થાર્થી અને જ્ઞાની. આમાં મહારાજ નિષ્કામ ભક્તને ગીતાના જ્ઞાની ભક્ત સાથે સરખાવે છે. જ્ઞાની ભક્ત. હા, કારણ કે જ્ઞાની એ છે જે સમજી ગયો છે કે અંતિમ સુખ માંગવામાં નહીં, પણ સમર્પણમાં છે. જ્યારે જે ભક્ત માત્ર મુક્તિ, સુખ કે પોતાના ફાયદા માટે ભક્તિ કરે છે, તેને મહારાજ અર્થાર્થી કહે છે. આ ખરેખર બહુ મોટો દૃષ્ટિકોણ છે. અર્થાર્થી એટલે માત્ર અર્થ કે લાભ શોધનારો. આને આપણે પેલા પ્રાઇમ લોકેશનવાળા આધ્યાત્મિક રિયલ એસ્ટેટના ઉદાહરણ સાથે પાછા જોડીએ તો અર્થાર્થી એ ઇન્વેસ્ટર છે જે માત્ર પ્રોપર્ટીનો ભાવ ક્યારે વધશે અને તેને શું લાભ મળશે તેની ગણતરી કરે છે. બિલકુલ. જ્યારે જ્ઞાની ભક્ત એવો છે જેને પ્રોપર્ટી સાથે નહીં પણ એ પ્રોપર્ટી બનાવનાર માલિક સાથે જ સીધો સંબંધ બંધાઈ ગયો છે. આ તો પેલા એવા કર્મચારી જેવું છે જે પ્રમોશન કે પગાર વધારાની કોઈ અપેક્ષા વિના માત્ર કંપનીના વિઝન માટે એટલું નિસ્વાર્થ કામ કરે છે કે આખરે સીઈઓ સામેથી આવીને તેને કંપનીનો ભાગીદાર બનાવી દે છે. એકદમ સાચી સરખામણી. જ્ઞાની ભક્ત માટે હવે પ્રોપર્ટીનું કે પ્રમોશનનું કોઈ મહત્વ રહેતું જ નથી, કારણ કે માલિક સાથેનો સંબંધ જ તેની સૌથી મોટી મૂડી બની જાય છે. પણ જુઓ, જો ભગવાન પરાણે બધું આપી જ દેતા હોય અને નિષ્કામ ભક્તિ જ સર્વોચ્ચ હોય, તો પછી એક સામાન્ય સાધક તરીકે આપણા મનમાં જે થોડો ઘણો સ્વાર્થ રહી જાય છે તેનું શું? આટલી શુદ્ધતા રાતોરાત તો આવતી નથી. આપણે બધા ક્યાંક ને ક્યાંક અપેક્ષાઓ, ભય અને સ્વાર્થથી ઘેરાયેલા સામાન્ય માણસો છીએ. તો આ ઐતિહાસિક સ્ત્રોત આપણા જેવા સામાન્ય લોકો માટે કોઈ વ્યવહારિક ઉકેલ બતાવે છે ખરો? ચોક્કસ બતાવે છે. અને અહીં જ વચનામૃતની વાસ્તવિકતા છતી થાય છે. મહારાજ જાણે છે કે માનવ મન માટે અચાનક શૂન્ય અપેક્ષા પર પહોંચી જવું અશક્ય છે. હા, એ તો પ્રેક્ટિકલ નથી. તેથી તેઓ બહુ જ પ્રેક્ટિકલ વાત કરે છે. તેઓ સ્પષ્ટ કરે છે કે જો ભક્તના મનમાં ભગવાનની સેવા સિવાય અન્ય કોઈ પણ વસ્તુની, પછી તે મોક્ષની જ કેમ ન હોય, જો થોડીક પણ ઈચ્છા રહી ગઈ હોય, તો તેને ભક્તિમાં રહેલી કાચ્યપ કહેવાય. કાચ્યપ એટલે કે કચાશ અથવા ઇમ્પરફેક્શન. ફળ હજુ પૂરેપૂરું પાક્યું નથી, તેમાં ક્યાંક ખટાશ રહી ગઈ છે. બરાબર. ભક્તિમાં હજુ પણ ભેળસેળ છે. અને આ કાચ્યપ કે ખામીને દૂર કરવાનો એકમાત્ર અને સૌથી સચોટ રસ્તો મહારાજ બતાવે છે, અને તે છે સમાગમ. સમાગમ? હા, તેઓ કહે છે કે જો આવી કાચ્યપ રહી ગઈ હોય તો એવા ભગવાનના એકાંતિક ભક્તનો સમાગમ કરવો.
એટલે કે તેમની સંગત કરવી. એકાંતિક ભક્ત એટલે એવા લોકો જેઓ પહેલેથી જ સંપૂર્ણ નિષ્કામ છે અને જેમનામાં આવી કોઈ જ કચાશ નથી. આ બહુ રસપ્રદ વાત છે. તેમણે એવું નથી કર્યું કે જંગલમાં જઈને તપ કરો અથવા 1000 પુસ્તકો વાંચી નાખો. તેમણે સંગત પર ભાર મૂક્યો છે. એટલે કે આ ઉચ્ચ કક્ષાની ભક્તિ માત્ર બૌદ્ધિક રીતે સમજીને પ્રાપ્ત થઈ શકતી નથી. બિલકુલ નહીં. આધ્યાત્મિકતા એ કોઈ થિયરી નથી કે જે પુસ્તકમાંથી ગોખી શકાય. તે એક પ્રવાહ છે. સાચી વાત. જ્યારે આપણે એવા મહાન માર્ગદર્શક કે નિષ્કામ ભક્તના સંપર્કમાં આવીએ છીએ ત્યારે તેમના વિચારો, તેમનું નિસ્વાર્થ વર્તન અને તેમનું જીવન જોઈને આપણા મનની અંદરની કચાશ ધીમે ધીમે ઓગળવા લાગે છે. અચ્છા, એટલે વાતાવરણની અસર થાય છે. હા, આપણે તેમની હાજરીમાં વાસ્તવિક રીતે અનુભવીએ છીએ કે માંગ્યા વિના પણ કેટલો પરમ આનંદ પ્રાપ્ત થઈ શકે છે. સંગતનો પ્રભાવ મનુષ્યના માઇન્ડસેટને બદલવામાં, તેની અંદર રહેલા અર્થાર્થીને જ્ઞાની બનાવવામાં સૌથી મોટો ભાગ ભજવે છે. એટલે જ આપણે ત્યાં સત્સંગનો આટલો મહિમા છે. આપણે જેમના જેવા બનવું હોય તેમની સાથે સમય પસાર કરવો જ પડે. તેમના જીવનને જોયા વિના આપણા પોતાના જીવનમાં એ બદલાવ લાવવો ઘણો મુશ્કેલ છે. બિલકુલ સચોટ વાત. આજના આ ગહન વિશ્લેષણમાં આપણે ખરેખર એક અત્યંત ઊંડી યાત્રા કરી છે. જો આપણે આખા સ્ત્રોતનો નિષ્કર્ષ કાઢીએ તો આપણે એ જોયું કે આધ્યાત્મિકતામાં સૌથી મોટી પ્રાપ્તિ માંગવામાં નહીં, પણ સંપૂર્ણ આપવામાં, એટલે કે નિસ્વાર્થ સેવામાં છુપાયેલી છે. હા, અને એ જ સાચો માર્ગ છે. મુક્તિ માંગવી એ પણ એક રીતે સ્વકેન્દ્રિત વિચાર છે. જ્યારે સેવા એ સંપૂર્ણ સમર્પણ છે. અને જ્યારે આપણે બધું જ છોડી દઈએ છીએ ત્યારે પરમાત્મા બધું જ આપવા માટે બળાત્કારે તત્પર થઈ જાય છે. અને આ કક્ષા સુધી પહોંચવાની જે આપણી યાત્રા છે તેમાં રહેલી કચાશ માત્ર એવા સદ્ગુણી અને નિષ્કામ લોકોના સંગથી જ દૂર થઈ શકે છે. આ માત્ર કોઈ જૂની ઐતિહાસિક વાત નથી, પણ એક શાશ્વત મનોવૈજ્ઞાનિક સત્ય છે. ખરેખર. અને જ્યારે આપણે આ સિદ્ધાંતને માત્ર ધર્મસ્થાનોમાંથી બહાર કાઢીને આપણા રોજિંદા જીવનના પરિપ્રેક્ષ્યમાં મૂકીએ ત્યારે એક બહુ મોટો અને વિચારવા લાયક પ્રશ્ન ઊભો થાય છે. કેવો પ્રશ્ન? આપણે મોટા ભાગે આપણા સંબંધોમાં, આપણી નોકરીમાં કે આપણા પારિવારિક વ્યવહારોમાં હંમેશા સહકામ વૃત્તિ જ રાખીએ છીએ. આમાંથી મને શું મળશે? મારો ફાયદો શું? મારી કદર કેમ ન થઈ? આ જ ગણતરીઓ આપણને આખો દિવસ ઘેરી વળતી હોય છે. હા, એ તો માનવ સ્વભાવ છે. પણ જો આજના આ વિશ્લેષણના આધારે આપણે આપણું માઇન્ડસેટ થોડુંક બદલીએ, જો આપણે સંબંધોમાં માગનાર બનવાને બદલે માત્ર નિષ્કામ ભાવે આપનાર બની જઈએ, કોઈ પણ અપેક્ષા વિના માત્ર આપણા કર્તવ્ય કે સેવા પર ધ્યાન કેન્દ્રિત કરીએ, તો આપણી આસપાસના સંબંધોમાં અને આપણી પોતાની માનસિક શાંતિમાં કેટલો મોટો બદલાવ આવી શકે. બહુ જ મોટો બદલાવ આવી શકે. કદાચ જે શાંતિ અને ખુશી આપણે બહાર શોધી રહ્યા છીએ તે પેલા કપિલદેવ ભગવાનના વચન મુજબ સામે ચાલીને બળાત્કારે આપણા જીવનમાં પ્રવેશી જાય. આ એક એવો ગહન વિચાર છે જેને આપણે સૌએ આપણા પોતાના જીવનમાં ઉતારીને જોવો રહ્યો. ચોક્કસથી. આપણે હંમેશા એવું જ વિચારતા આવ્યા છીએ કે કોઈ પણ ધાર્મિક કે આધ્યાત્મિક યાત્રા હોય એટલે એનો અંતિમ મુકામ તો મોક્ષ જ હોય. બિલકુલ સાચી વાત છે. પણ જરા વિચારો કે કોઈ સાધક વર્ષો સુધી કઠોર તપસ્યા કરે અને પછી સાક્ષાત ઈશ્વર પ્રગટ થઈને કહે કે માંગ, તને આ જન્મ અને મરણના ચક્રમાંથી કાયમી મુક્તિ આપું. અને પેલો સાધક હાથ જોડીને એમ કહે કે ના પ્રભુ, મારે આ મોક્ષ કે મુક્તિ નથી જોઈતી. અરે, સાંભળવામાં જ આ વાત એકદમ કોઈને પણ ગાંડ પણ લાગે. હા, એટલે જ આજના આ ખાસ ગહન અધ્યયનમાં આપણે એક એવા ઐતિહાસિક દસ્તાવેજ પર ચર્ચા કરવાના છીએ જે ભક્તિ અને મુક્તિ વિશેની આપણી સદીઓ જૂની જે માન્યતાઓ છે ને તેને મૂળમાંથી હચમચાવી મૂકશે. બરાબર છે. અને આ ખરેખર એક એવો વિષય છે જે મોટા મોટા જ્ઞાનીઓને પણ એકવાર તો વિચારતા કરી જ દે. ચોક્કસ. આપણે આજે વાત કરી રહ્યા છીએ સ્વામિનારાયણ સંપ્રદાયના અત્યંત પ્રમાણિક ગ્રંથ વચનામૃતની, અને તેમાં પણ ખાસ કરીને ગઢાળા પ્રથમ 43 નામના વચનામૃતની. એટલે આ કોઈ સામાન્ય દાર્શનિક ચર્ચા નથી, પણ એક ઐતિહાસિક સભાનો જીવંત સંવાદ છે. જીવંત સંવાદ એટલે આપણે એ ઐતિહાસિક દૃશ્યની કલ્પના પણ કરવી જ જોઈએ. ચાલો આપણે બધા સમયમાં થોડા પાછળ જઈએ. હા, ચોક્કસ. સંવત 1874
અને મહાસુદ સાતમનો એ પવિત્ર દિવસ છે. ગઢપુરમાં દાદા ખાચરનો વિશાળ દરબાર ભરેલો છે હા અને સામે મોટા મોટા જ્ઞાની, પરમહંસો, યોગીઓ અને હરિભક્તો બધા જ બિરાજમાન છે. એકદમ શાંત વાતાવરણ. હા, આખી સભામાં એક દિવ્ય અને ગંભીર શાંતિ છે અને આ સભાની બરાબર મધ્યમાં સ્વયં શ્રીજી મહારાજ બિરાજમાન છે. વચનામૃતમાં એમના શણગારનું જે વર્ણન છે ને તે જ બહુ અદ્ભુત છે. હા સાચી વાત. તેમણે સંપૂર્ણ શ્વેત વસ્ત્રો ધારણ કર્યા છે, એટલે કે ધોળી પાઘે, પછી ખભા પર ધોળી ચાદર અને શ્વેત ખેસ. હા અને આ શ્વેત વસ્ત્રો પર પીળા પુષ્પોના સુંદર તોરા અને હાર શોભી રહ્યા છે. જુઓ, અહીં આ જે વર્ણન છે ને તે માત્ર દ્રશ્ય પૂરતું સીમિત નથી. એટલે કે અહીં શ્વેત રંગ એ સંપૂર્ણ શાંતિ, વૈરાગ્ય અને પવિત્રતાનું પ્રતીક છે. અચ્છા. અને જ્યારે પેલા પીળા પુષ્પો છે તે ભક્તિના ઉલ્લાસ અને તેજનું પ્રતીક છે. મતલબ આટલું પવિત્ર વાતાવરણ છે જ્યાં જ્ઞાન અને ભક્તિનો જાણે સમન્વય થઈ રહ્યો છે. અને બરાબર એ જ સમયે શ્રીજી મહારાજ સભા સામે જોઈને એક અત્યંત ગહન અને ક્રાંતિકારી પ્રશ્ન પૂછે છે. શું પ્રશ્ન હતો એ? તેઓ પૂછે છે કે ભગવાનનો સાચો ભક્ત 4 પ્રકારની મુક્તિ કેમ નથી ઈચ્છતો? અરે બાપરે, બસ આ એક પ્રશ્ન અને મને લાગે છે ત્યાં આખી સભા સ્તબ્ધ થઈ ગઈ હશે. એકદમ શાંતિ છવાઈ ગઈ હશે. હા, મને તો ખાતરી છે કે ત્યાં બેઠેલા પેલા મોટા યોગીઓ પણ મનમાં વિચારતા થઈ ગયા હશે કે અરે, આખી જિંદગી જેની પ્રાપ્તિ માટે સાધના કરી તેને જ નકારવાની વાત. બિલકુલ. પણ આ વાતનો જે વિરોધાભાસ છે ને એ સમજવા માટે આપણે સૌથી પહેલા એ સમજવું પડે કે આ 4 મુક્તિઓ છે શું, જેને આમ ઠુકરાવવાની વાત થઈ રહી છે એ ખરેખર શું છે. હા, એ બહુ જરૂરી છે. મુક્તિ એટલે આપણે સામાન્ય રીતે બસ એટલું જ સમજીએ છીએ કે જન્મ મરણના ફેરામાંથી આપણે છૂટી જવું. હા, બસ એ જ ખ્યાલ હોય છે. પણ શાસ્ત્રોમાં આ મુક્તિના 4 બહુ જ ચોક્કસ અને અત્યંત આકર્ષક કહી શકાય તેવા પ્રકારો વર્ણવવામાં આવ્યા છે. ઓકે. પહેલી છે સાલોક્ય મુક્તિ, એટલે કે ભગવાનના પોતાના દિવ્ય લોકમાં કાયમી નિવાસ મેળવવો. ઉદાહરણ તરીકે જોઈએ તો અક્ષરધામ, વૈકુંઠ કે ગોલોકમાં ભગવાનની સાથે જ રહેવાની જગ્યા મળી જવી. અરે વાહ, એટલે આ તો સીધું જ કોઈ દેશના પ્રધાનમંત્રીના નિવાસસ્થાનમાં જ આપણને પોતાનો કાયમી રૂમ મળી જવા જેવી વાત થઈ ગઈ. હા, એનાથી પણ મોટું સૌભાગ્ય કહી શકાય. સાચી વાત છે. અને બીજી છે સામીપ્ય મુક્તિ, એટલે માત્ર એ લોકમાં રહેવું એટલું જ નહીં, પણ ભગવાનની એકદમ સમીપ, એટલે કે તેમની સતત હાજરી અને નિકટતામાં જ રહેવાનું સૌભાગ્ય મળવું. ઓકે, એટલે આ બે તો હું બરાબર સમજી ગઈ. સારી જગ્યા અને ભગવાનની સીધી નિકટતા. હવે ત્રીજી મુક્તિ સાંભળો, જે છે સારૂપ્ય મુક્તિ. હમ. આમાં ભક્તને ભગવાનના જીવું જ એકદમ તેજસ્વી અને અદ્ભુત રૂપ પ્રાપ્ત થઈ જાય છે. ભક્ત પોતે પણ ઈશ્વર જેટલો જ દીદીપ્યમાન બની જાય છે. એક મિનિટ, એટલે કે દેખાવમાં અને સ્વરૂપમાં સાક્ષાત ઈશ્વરની બરાબરી? આ તો બહુ મોટો દરજ્જો કહેવાય. હા, પણ ચોથી મુક્તિ તો આનાથી પણ એક ડગલું આગળ છે. એ વળી કઈ? સાષ્ટી મુક્તિ. આ મુક્તિમાં ભક્તને ભગવાનના સમાન જ સંપૂર્ણ ઐશ્વર્ય, સામર્થ્ય અને તાકાત પ્રાપ્ત થાય છે. ઉભારો. સાર્ષ્ટી મુક્તિમાં ભગવાન જેટલી જ તાકાત? હા, બિલકુલ. એટલે કે બ્રહ્માંડોનું સર્જન અને સંચાલન કરવાની શક્તિ. આ વિકલ્પ પણ ખુલ્લો છે. જી, શાસ્ત્રો મુજબ આ પણ એક મુક્તિ છે. જરા વિચારીએ કે આ ચારેય મુક્તિઓ કેટલી પ્રચંડ છે. સાક્ષાત ઈશ્વરના લોકમાં રહેવું, એમના જેવું રૂપ મળવું અને એમના જેવી જ અપાર શક્તિ મળવી. સાચી વાત છે. આ તો પેલી વાત થઈ ગઈ કે તમે કોઈ મોટી કંપનીમાં નાના કર્મચારી તરીકે જોડાઓ. પછી વર્ષો સુધી રાત દિવસ પોતાનું લોહી પાણી એક કરો અને જ્યારે કંપનીના માલિક રાજી થઈને તમને સીધા જ કંપનીના સીઈઓ બનાવી દે, બધી જ સત્તા તમારા હાથમાં મૂકી દે, ત્યારે તમે એમ કહો કે ના સાહેબ, મારે આ ખુરશી નથી જોઈતી. બરાબર છે. કોઈ આવું શું કામ કરે? હા, કોઈ શા માટે આવું કરે? અને જો હું સીઈઓ પદ ઠુકરાવી દઉં તો પેલા બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તો મને ગાંડી ગણીને નોકરીમાંથી જ કાઢી મૂકે. હા, એટલે જ આ શ્રીમદ ભાગવતજી અને વચનામૃતનો સૌથી મોટો મર્મ છે. શ્રીમદ ભાગવતજી બહુ સ્પષ્ટ કહે છે કે ભગવાનનો સાચો ભક્ત ચારે મુક્તિઓને ક્યારેય સ્વીકારતો જ નથી. અચ્છા. અને આ વાત એટલી ઊંડી છે ને કે જ્યારે શ્રીજી મહારાજે સભામાં આ પ્રશ્ન પૂછ્યો ત્યારે સામે બેઠેલા પરમહંસો કે જેઓ પોતે શાસ્ત્રોના પ્રખર જ્ઞાની હતા તેઓ પણ એકદમ મૌન થઈ ગયા. કોઈ જવાબ ના આપી શક્યો? ના, કોઈની પાસે આનો સચોટ ઉત્તર ન હતો, કારણ કે સામાન્ય તર્કથી આ વાત સમજી શકાય તેવી જ નથી. તો પછી જો આટલા મોટા જ્ઞાનીઓ પણ મૌન થઈ ગયા હોય તો આ ગુણ ચૂકેલાય કેવી રીતે? મતલબ સાચો ભક્ત આ બધું શું કામ છે તું કરે છે?
એટલે જ્યારે કોઈ ઉત્તર ન આપી શક્યું ત્યારે શ્રીજી મહારાજ પોતે જ આ રહસ્ય પરથી પડદો ઉઠાવે છે. તેઓ ભક્તિના બે પ્રકારો વચ્ચેનો એક અત્યંત સૂક્ષ્મ પણ બહુ જ નિર્ણાયક તફાવત સમજાવે છે, એટલે કે સકામ ભક્તિ અને નિષ્કામ ભક્તિ. હા, એ બંને વિશે આપણે સાંભળ્યું હોય છે. તેઓ બહુ સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે જો કોઈ ભક્ત આ 4 મુક્તિઓમાંથી કોઈની પણ ઈચ્છા રાખે તો તે સકામ ભક્ત કહેવાય છે. ઓકે. પણ જે માત્ર ભગવાનની સેવાની જ ઈચ્છા રાખે તે નિષ્કામ ભક્ત છે. હવે જુઓ, મને અહીં થોડો વાંધો છે. સકામ ભક્તિ એટલે તો આપણે હંમેશા એવું જ સમજતા હોઈએ છે ને કે કોઈ મંદિરે જઈને ભગવાન પાસે પૈસા માંગે, પ્રમોશન માંગે કે પછી દીકરા-દીકરીના લગ્ન સારી જગ્યાએ થઈ જાય એવું માંગે. હા, સામાન્ય રીતે લોકો એવું જ માનતા હોય છે. હા, તો આ બધી સાંસારિક માંગણીઓ સકામ કહેવાય, એ સમજાય છે. પણ મોક્ષ માંગવું, ભગવાનનું અક્ષરધામ માંગવું, એ સકામ ભક્તિ કેવી રીતે થઈ ગઈ? તમારો પ્રશ્ન વ્યાજબી છે. આધ્યાત્મિકતામાં તો મોક્ષ જ અંતિમ ધ્યેય છે ને? દેખીતી રીતે કોઈને પણ એવું જ લાગે, પણ જો આપણે વેદાંતની ઊંડાઈમાં જઈએ તો શ્રીજી મહારાજ બહુ મોટો સિદ્ધાંત સમજાવી રહ્યા છે. મુક્તિ કે મોક્ષ માંગવો એ પણ અંતે તો એક પ્રકારનો સ્વાર્થ જ છે. મોક્ષમાં વળી કેવો સ્વાર્થ? એ કેવી રીતે શક્ય છે? અહંકાર એટલે કે જે આપણું હુંપણું છે ને તેના તંત્રને સમજવા જેવું છે. જીવ એમ વિચારે છે કે મારે આ સંસારના દુઃખમાંથી છૂટવું છે, મારે અક્ષરધામ કે વૈકુંઠમાં જઈને શાંતિથી સુખ માણવું છે. હા, એવું જ વિચારતો હોય. તો હવે આમાં કેન્દ્રમાં કોણ છે? મારે, મને અને મારું સુખ. અરે હા, આ તો મેં ક્યારેય વિચાર્યું જ નહોતું. બરાબર ને? જ્યાં સુધી મારે સુખી થવું છે એવી ભાવના છે, ત્યાં સુધી તેમાં અહંકાર અને કામના એટલે કે ઈચ્છા જીવંત જ છે. સાચી વાત. ભલે એ ઈચ્છા પૃથ્વી પરના સુખની નથી અને સ્વર્ગ કે અક્ષરધામની છે, પણ છે તો ઈચ્છા જ. જ્યાં સુધી ભક્તિની અંદર હું અને મારું સુખ એ કેન્દ્રમાં છે, ત્યાં સુધી તે સંપૂર્ણ શુદ્ધ કે નિષ્કામ અવસ્થા બની જ ના શકે. સાચો ભક્ત મુક્તિ કરતા સેવાને જ વધુ મહત્વ આપે છે. ઓહો, આ તો આખી વ્યાખ્યા જ બદલાઈ ગઈ. એટલે કે મોક્ષ માંગવાની પાછળ પણ મૂળભૂત રીતે તો પોતાની જ ચિંતા છુપાયેલી હોય છે. એકદમ સાચું પકડ્યું. તો પછી જે સાચો નિષ્કામ ભક્ત છે, શું તે પોતાના સુખ વિશે બિલકુલ વિચારતો જ નથી? શું તેને પીડા કે દુઃખમાંથી મુક્ત થવાની કોઈ જ ઈચ્છા નથી હોતી? શું એ માણસ સાવ સંવેદનહીન બની જાય છે? સંવેદનહીન નથી બની જતો, પણ તેનો ઈશ્વર પ્રત્યેનો પ્રેમ એટલો બધો પ્રબળ હોય છે કે તે પોતાના સુખનો વિચાર જ છોડી દે છે. અચ્છા. વચનામૃતમાં બહુ ભારપૂર્વક નોંધ્યું છે કે જો એ 4 મુક્તિઓમાં ભગવાનની સેવા ન મળવાની હોય ને તો સાચો ભક્ત એવા મોટા મોક્ષને પણ નકારી કાઢે છે. તેના માટે માત્ર ભગવાનની સેવા જ સર્વસ્વ છે. આને સમજવા માટે હું એક બહુ સરસ ઉદાહરણ આપું. આપણે વિચારીએ કે ધારો કે એક નાનું બાળક છે. એક બાળક એવું છે જે હંમેશા પોતાના માતા-પિતા પાસે રમકડા માંગે છે, ચોકલેટ માંગે છે. અને જ્યારે વસ્તુઓ મળી જાય ત્યારે તે પોતાના રૂમમાં જઈને બસ એકલો રમ્યા કરે છે. હા, બરાબર. તો આ સકામ ભક્તિ થઈ, જ્યાં વસ્તુઓ અને પોતાનો આનંદ મહત્વનો છે. પણ બીજું બાળક એવું છે જેને રમકડામાં કોઈ જ રસ નથી. એને માત્ર પોતાના માતા-પિતાના ખોળામાં બેસવું છે, એમની સાથે જ રહેવું છે. બિલકુલ સચોટ ઉદાહરણ છે આ. એટલે આ બીજી જે વાત થઈ તે નિષ્કામ ભક્તિ છે. હા, પહેલા બાળકની નજર પિતાના ખિસ્સા પર છે, જ્યારે બીજા બાળકની નજર પિતાના હૃદય પર છે. અને નિષ્કામ ભક્ત આ બીજા બાળક જેવો જ છે. તેને ઈશ્વરની શક્તિઓ કે ઈશ્વરના લોકમાં મળતા પેલા ભવ્ય સુખોમાં કોઈ જ રસ નથી હોતો. તેને માત્ર ને માત્ર ઈશ્વરમાં રસ છે. પણ જુઓ, અહીં એક બહુ મોટો વિરોધાભાસ ઊભો થાય છે. કેવો વિરોધાભાસ? જો ભક્ત પોતાના માટે મોક્ષ પણ જતો કરે, બધી જ મુક્તિઓને ઠુકરાવી દે, તો તેનું અંતિમ પરિણામ શું આવે છે? શું તે છેલ્લે સાવ ખાલી હાથ રહી જાય છે? ના, એવું નથી. વચનામૃતની અંદર શ્રીજી મહારાજ એક બહુ જ શક્તિશાળી શ્લોક ટાંકે છે. દીયમાનમ ન ગૃહ્ણંતિ વિના મત્સેવનમ જનાઃ. હા, આ શ્લોક શ્રીમદ ભાગવતજીના કપિલ ભગવાન અને દેવહૂતિના સંવાદમાંથી લેવામાં આવ્યો છે. એનો અર્થ એવો થાય છે કે ભગવાન સામે ચાલીને આ 4 મુક્તિઓ આપતા હોય તો પણ ભક્ત ઈશ્વરની સેવા વિના તેને સ્વીકારતો જ નથી. વાહ! ભક્ત સ્પષ્ટ કહે છે કે હે પ્રભુ, જો આ મુક્તિઓમાં તમારી સેવા કરવાની તક ન હોય તો મારે આ મુક્તિઓ જોઈતી જ નથી. આ તો ખરેખર ગજબની વાત છે. ઈશ્વર ખુદ સામેથી ઓફર કરે અને ભક્ત ના પાડે. બિલકુલ.
મેં પહેલા સીઈઓ વાળા ઉદાહરણમાં કહ્યું હતું તેમ જો હું સીઈઓ પદ ઠુકરાઉં તો બોર્ડ મને નોકરીમાંથી કાઢી મૂકે તો અહીં ઈશ્વરની પ્રતિક્રિયા શું હોય? શું તેઓ નારાજ થઈ જાય કે આ ભક્તને તો મારી ભેટની કોઈ કિંમત જ નથી? નારાજ થવાને બદલે અહીં તો કંઈક ઉલટું જ થાય છે. શું થાય છે? આ જ તો ઈશ્વરની અનોખી કૃપાનું વિજ્ઞાન છે. કપિલ ભગવાનના વચનોનો સંદર્ભ આપીને શ્રીજી મહારાજ સમજાવે છે કે જ્યારે ભક્ત પોતાના મોક્ષની પણ ચિંતા નથી કરતો અને માત્ર સેવાનો જ સ્વીકાર કરે છે ત્યારે ભગવાન પોતાના એ નિષ્કામ ભક્ત પર એટલા બધા પ્રસન્ન થઈ જાય છે કે તેને પોતાનું બધું જ આપી દે છે. બધું જ આપી દે છે પણ ભક્તે તો અગાઉ ના પાડી હતી ને? હા, ભક્તે ના પાડી હતી, પણ વચનામૃતના શબ્દો છે કે ભગવાન બળાત્કારે આપે છે. બળાત્કારે? હા, અહીં બળાત્કારે એટલે અત્યંત પ્રેમપૂર્વકનો આગ્રહ કરીને. ઓકે. ભગવાન જાણે હઠ પકડે છે કે તું ભલે ન માગે પણ મારે તો તને મારું સર્વસ્વ, મારું તમામ ઐશ્વર્ય અને મારું બધું જ સુખ આપવું જ છે. જે ભક્ત ઈશ્વરને ખાતર બધું જ છોડી દે છે, ઈશ્વર તેને પોતાનું બધું જ સોંપી દે છે. ગીતામાં પણ આવા નિષ્કામ ભક્તને જ સાચો જ્ઞાની કહ્યો છે. આ સાંભળીને મને લાગે છે આ તો એકદમ આપણી વાસ્તવિક દુનિયાની સાચી મિત્રતા જેવી વાત થઈ ગઈ. હા, કેવી રીતે? જો કોઈ વ્યક્તિ તમારા પૈસા, તમારી સત્તા કે તમારા પ્રભાવ માટે તમારી સાથે મિત્રતા કરે તો તમે અંદરથી સાવચેત થઈ જાઓ છો ને? હા, એ તો સ્વાભાવિક છે. તમને ખબર હોય છે કે તેને તમારી નહીં પણ તમારા પૈસાની પડી છે. બરાબર. પણ જો કોઈ વ્યક્તિ કોઈ પણ નિસ્વાર્થ ભાવે તમારી પાસે કંઈ જ અપેક્ષા રાખ્યા વિના તમારા ખરાબ સમયમાં તમારી સાથે ઊભો રહે તો તમે સામે ચાલીને તેને તમારી તિજોરીની ચાવી સોંપી દેવા તૈયાર થઈ જાઓ છો. એકદમ સચોટ વાત કરી. ઈશ્વરનો સ્વભાવ પણ બરાબર આવો જ છે ને. જ્યારે તે જુએ છે કે આ જીવને મારા સિવાય બીજું કંઈ જ નથી જોઈતું ત્યારે તે પોતાની બધી જ શક્તિઓ અને લોકનું સુખ એના ચરણોમાં મૂકી દે છે. હા, એટલે જ અહીં એ સમજવું જરૂરી છે કે મુક્તિ એ ભક્તિનું ફળ નથી રહેતી, પણ ભક્તિ અને સેવા એ જ મુક્તિ બની જાય છે. પણ જુઓ, આ બધું સાંભળવામાં અને ચર્ચા કરવામાં તો બહુ જ અદ્ભુત લાગે છે, પણ વાસ્તવિકતા તો એ છે કે આપણે માણસ છીએ. આપણા મનમાં ક્યાંક ને ક્યાંક તો સ્વાર્થ આવી જ જાય ને. હા, મનુષ્ય સ્વભાવ છે એટલે સ્વાર્થ તો રહેવાનો જ. તો આ આટલી ઉચ્ચ કક્ષાની ફિલસૂફીને આપણા રોજિંદા જીવનમાં ઉતારવી કેવી રીતે? આ ચર્ચા પરથી મારી પોતાની ભક્તિનું મૂલ્યાંકન કરવું હોય તો હું કેવી રીતે કરી શકું? આ બહુ જ વ્યાવહારિક પ્રશ્ન પૂછ્યો. શ્રીજી મહારાજ આનો બહુ સ્પષ્ટ માપદંડ આપે છે. આપણે માત્ર એટલું જ જોવાનું છે કે જ્યારે આપણે મંદિરે જઈએ છીએ કે પછી ઘરમાં પૂજા કરીએ છીએ ત્યારે આપણી પ્રાર્થના શું હોય છે? હા, મોટા ભાગે તો માંગણી જ હોય છે. બિલકુલ. જો આપણે ધન, સંપત્તિ, સારું સ્વાસ્થ્ય કે વ્યવસાયમાં સફળતા માંગીએ તો તે શુદ્ધ અર્થાર્થી એટલે કે સકામ ભક્તિ છે. અને આપણે આગળ જોયું તેમ જો આપણે એમ માંગીએ કે હે ભગવાન મને જન્મ મરણમાંથી મુક્ત કરજો અને તમારું અક્ષરધામ આપજો તો એમાં પણ આપણો સૂક્ષ્મ સ્વાર્થ એટલે કે કામના રહેલી જ છે. હા, એ પણ સકામ ભક્તિ જ છે. તો પછી સાચી પ્રાર્થના કઈ? સાચી અને શુદ્ધ પ્રાર્થના માત્ર એક જ છે. હે મહારાજ, મને માત્ર તમારું અને તમારા સંતોનું દાસત્વ આપજો. હું આ લોકમાં હોઉં કે પરલોકમાં, મને બસ તમારી અખંડ સેવા મળે. બસ આ જ છે શુદ્ધ નિષ્કામ ભક્તિ. અચ્છા, પણ મને અહીં પાછો એક મોટો પ્રશ્ન થાય છે. હા, પૂછો ને. ધારો કે આજે હું નક્કી કરું કે મારે હવેથી નિષ્કામ ભક્તિ જ કરવી છે, પણ માનવ સ્વભાવ મુજબ અંદર ક્યાંક તો એવી નાની અમથી ઈચ્છા રહી જ જાય ને કે હું આટલી સેવા કરું છું તો ભગવાન મારું સારું તો કરશે જ. હા, એવો વિચાર તો આવે જ. તો આનું શું? વચનામૃતમાં શ્રીજી મહારાજ આને જ ભક્તિની કાચ્યપ કહે છે. કાચ્યપ? હા, કાચ્યપ એટલે કાચપ અથવા નબળાઈ. જ્યાં સુધી હૃદયમાં ભગવાનની સેવા સિવાય બીજી કોઈપણ નાની સરખી ઈચ્છા અંદર રહી ગઈ હોય, ભલે એ ઈચ્છા પેલા મોક્ષની જ કેમ ના હોય, તો પણ એ ભક્તિ હજુ કાચી છે, તે પાકી નથી થઈ. તો આ કાચપ કાઢવી કેવી રીતે? મતલબ આ કોઈ મશીનની સ્વિચ તો છે નહીં કે બસ બંધ કરી દીધી અને આપણે અંદરથી નિષ્કામ થઈ ગયા. મનુષ્ય તરીકે આપણે બધા સ્વાર્થથી ભરેલા છીએ. શું વચનામૃતમાં આનો કોઈ નક્કર ઉપાય બતાવેલો છે? જી, ચોક્કસ. આનો સૌથી સચોટ અને એકમાત્ર ઉપાય શ્રીજી મહારાજે બતાવ્યો છે. અને તે છે નિષ્કામ એવા જે ભગવાનના એકાંતિક સંત તેનો સમાગમ કરવો. એકાંતિક સંત
એટલે પેલા જેઓ જંગલમાં એકલા જઈને રહેતા હોય એવા સંતો? અરે ના ના, એકાંતિક એટલે જગ્યાથી એકલા રહેતા હોય એવું બિલકુલ નહીં. તો પછી કોને કહેવાય? પણ જેમણે પોતાના જીવનમાંથી તમામ વાસનાઓ અને કામનાઓને જળમૂળથી કાઢી નાખી છે, જેમના હૃદયમાં માત્ર ને માત્ર ભગવાન જ બિરાજમાન છે અને જેઓ સંપૂર્ણપણે નિષ્કામ છે. ઓકે, સમજાયું. જ્યારે કોઈ સાધક આવા એકાંતિક સંતના સંગમાં રહે છે, તેમના વિચારો સાંભળે છે અને સૌથી અગત્યનું તેમની આજ્ઞા મુજબ પોતાનું જીવન જીવે છે, ત્યારે ધીમે ધીમે તેના પર અસર થાય છે. હા, એટલે આ તો પેલા લોખંડનો પારસપણી સાથેનો સ્પર્શ થઈ ગયો. એકદમ સાચું. જેવા સંત છે એવો જ પ્રભાવ સાધક પર પણ પડે છે. બરાબર. એકાંતિક સંતના નિષ્કામ જીવન અને તેમની વાણીનો સીધો પ્રભાવ આપણા મન પર પડે છે. ધીમે ધીમે આપણી અંદર રહેલો સ્વાર્થ અને મોક્ષ પામવાની લાલસા પણ ઓગળી જાય છે અને હૃદયની એકાચીપ સંપૂર્ણપણે દૂર થઈ જાય છે. હા, આ આખી ચર્ચા ખરેખર આંખ ઉઘાડનારી છે. જી. જો આજના ગહન મંથનનો આપણે સારાંશ કાઢીએ તો વાત બહુ જ સ્પષ્ટ છે કે આપણે આખી જિંદગી મોક્ષ મેળવવા કે મુક્તિ પામવા પાછળ બસ દોડતા જ રહીએ છીએ. પણ સાચો રસ્તો એ છે કે મુક્તિ પાછળ ભાગવાને બદલે માત્ર ઈશ્વરની અને જનકલ્યાણની નિસ્વાર્થ સેવામાં જોડાઈ જવું જોઈએ. બિલકુલ. કારણ કે મુક્તિ કોઈ મંઝિલ નથી. મુક્તિ તો એક પડછાયો છે જે નિસ્વાર્થ સેવા કરતા ભક્તની પાછળ પાછળ સામેથી ચાલીને આવે છે. અને આ સુંદર ચર્ચાના અંતે હું એક એવો વિચાર રજૂ કરવા માંગુ છું જે આખી વાતને આપણા આજના સમાજ સાથે જોડે છે. ચોક્કસ જણાવો. જરા કલ્પના કરો, જો આપણી પ્રાર્થનાઓ, આપણું ચારિત્ર્ય ઘડતી હોય તો એક એવો સમાજ કેવો હશે જે સંપૂર્ણપણે નિષ્કામ હોય? અદ્ભુત કલ્પના છે. જ્યાં કોઈ પણ વ્યક્તિને પોતાના અંગત મોક્ષ કે સુખની કોઈ જ પડી ન હોય. જો દરેક વ્યક્તિ ફળની ચિંતા કર્યા વિના માત્ર એકબીજાની અને ઈશ્વરની નિસ્વાર્થ સેવામાં જ લાગી જાય, તો શું આપણે અજાણતામાં આ પૃથ્વી પર જ એ સ્વર્ગ કે મુક્તિનું નિર્માણ નહીં કરી લઈએ, જેની શોધ આપણે અન્ય લોકમાં કરી રહ્યા છીએ? આ ખરેખર રૂંવાડા ઊભા કરી દે તેવો વિચાર છે. આપણે સ્વર્ગને હંમેશા ક્યાંક બીજે, આકાશની પેલે પાર મૃત્યુ પછી શોધતા હોઈએ છીએ, પણ કદાચ એનું સાચું સરનામું આપણી આજની નિસ્વાર્થ સેવામાં જ છુપાયેલું છે. શરૂઆતમાં આપણને એવું લાગતું હતું કે ધર્મ એટલે ઈશ્વર પાસે કંઈક માંગવું, મુક્તિ માંગવી. પણ આજના મંથને એ સાબિત કરી દીધું કે સાચો ધર્મ મુક્તિ માંગવામાં નહીં, પણ તેને જતી કરીને, અહંકારને ઓગાળીને સેવાનો સ્વીકાર કરવામાં છે. તો આ અત્યંત સુંદર અને વિચાર પ્રેરક વાત સાથે આપણે આજના આ ગહન અધ્યયનનું અહીં સમાપન કરીએ છીએ. આશા છે કે આ ચર્ચા સાંભળનાર સૌ માટે ભક્તિ અને મુક્તિનો એક નવો જ દ્રષ્ટિકોણ આપનારી બની રહેશે.